ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં એક ઇલેક્ટ્રિકની દુકાનમાં લાગી આગ. પ્રાથમિક વિગતોના આધારે શોક સર્કિટ થયું હોવાના કારણે આગ લાગવાનું અનુમાન. આગ લાગતા તુરંત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી. સમય સૂચકતા દાખવી પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પાવર કટ કર્યો હતો, જેના કારણે અન્ય કોઈ બનાવ ન બને. દુકાન માલિક દ્વારા જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકનો સામાન સળગી જવાના કારણે લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જો કે સદનસીબે દુકાન પર કોઈ હાજર ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી. અમિતભાઈ, શું બનાવ બન્યો? હવે ગોડાઉન બંધ કરેલું બરોબર છે, પણ અચાનકથી કેમ શોર્ટ સર્કિટના હિસાબે કદાચ આગ લાગેલી છે. બાકી તો ફાયર બ્રિગેડ આવીને કંટ્રોલ થઈ ગયો છે. નુકસાન તો પછી ખબર પડશે, અમુક ડેમેજ થયું છે. આશરે તમારું કેટલાકનું નુકસાન થયું? 1-1.5 લાખ રૂપિયાનો સામાન આગળનો બળી ગયો છે. બાકી તો પછી લાઇટ અત્યારે કાપી નાખી છે. વધુ તો કાલ જોયા પછી ખબર પડે. સાહેબ, આપનું નામ અને પોસ્ટ? સાહેબ, શું ઘટના બની હતી? કઈ જગ્યા બની હતી? અંદાજિત 9:33 કલાકે ફાયર ડિપાર્ટમેન્ટના કોલ મળે કે મંગલ વિહાર અખાડાની પાસે તલાવડી પાસે ગોડાઉનમાં આગ છે. તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ડિપાર્ટમેન્ટે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. હાલ કોઈ ઘટનામાં જાનહાનિ જણાવ્યું. સાહેબ, કેવા પ્રકારની ચીજ વસ્તુઓનું ગોડાઉન છે અને આશરે કેટલું નુકસાન થયું વ્યતીત થાય છે? ગોડાઉનમાં ઇલેક્ટ્રિક લાઇટો અને સામાન ભરેલો હતો. અંદાજિત નુકસાન તો જે માલિક છે એમને ખ્યાલ હશે. હજી એવો કોઈ આંકડો આપણે જાણેલો નથી. ઓકે, થેન્ક યુ.